લાખોની સંખ્યામાં લોકો આવી જાય છે ત્યારે એ બધા લોકો આ પટાંગણમાં બેસીને જમતા હોય છે. અને તમે અષાઢી બીજ ઉપર સેવાકની અંદર 10,000 સ્વયંસેવક છે અને ઓછામાં ઓછા 20 થી 25 લાખ માણસોનું જમણવાર થાય. અહીંથી લાઈન થઈ હોય તો છેક આમથી ફરીને અહીંયા તમે દર્શન માટે જઈ શકો છો. દોસ્તો અષાઢી બીજનો મહોત્સવ જે છે એ બસ આંગણે આવીને ઊભો છે અને આજે આપણે આ જગ્યા ઉપર આવ્યા છીએ કે શું તૈયારીઓ ચાલી રહી છે, કઈ રીતના આ જે મહોત્સવ ઉજવવાનો છે એની શું તૈયારીઓ છે, કેટલા લોકો આવવાના છે. અંદાજિત દર અષાઢી બીજે લાખો લોકો આ જગ્યા ઉપર આવતા હોય છે, દર્શન કરતા હોય છે અને ભોજન પ્રસાદી લેતા હોય છે. તો આજના વિડીયોમાં આપણે એ જ બધી વસ્તુ જોઈશું કે શું તૈયારીઓ છે. તો તમે જુઓ આ રીતની બધી અત્યારે શણગારની તૈયારીઓ છે અને બધી માતાઓ બહેનો અત્યારે કામ કરી રહ્યા છે અને સામેની બાજુએ બધી જે જગ્યા છે ત્યાં તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય કરી શકો છો. હવે અહીંથી આપણે અંદર આગળ જઈએ અને જોઈએ કે કેવી કેવી વસ્તુઓ આપણને જોવા મળે છે. દોસ્તો અંદર આવતાની સાથે જ આપણને કંઈક આ રીતનો માહોલ જોવા મળે છે. જો આ બધી જગ્યા જે છે એ રોકાવા માટેની છે. આ જગ્યાના જે સેવકો છે એ આ જગ્યા ઉપર રોકાતા હોય છે. અહીંથી આપણે આગળ જઈએ કેમ કે મંદિર તરફ જવાનો રસ્તો છે એ અહીંથી છે. અષાઢી બીજ નિમિત્તે તમારે અહીંથી ફરીને જવાનું હોય છે. જ્યારે રૂટીન દિવસોમાં તમે આવો છો તો ડાયરેક્ટ તમે અહીંથી મંદિર દર્શન માટે જઈ શકો છો. હવે અહીંથી આપણે અંદર આ બાજુથી જવાનું છે. ચાલો. દોસ્તો અત્યારે ખાલીકમ લાગતી આ જગ્યા અષાઢી બીજના 3-4 દિવસ આ જગ્યા ઉપર લાખો લોકો આવી જવાના છે અને તમને બધાને એ બધી વસ્તુ શેર કરવાના છીએ. અહીંથી આગળ જતાં ખૂબ જ મોટું પટાંગણ આવે છે અને દર્શન માટે આ જગ્યા ઉપર ખૂબ જ લાંબી લાઈનો લાગતી હોય છે. દોસ્તો સામેની બાજુએ તમે જોઈ શકો છો કે જ્યાં દિવ્ય દર્શન તમે કરી શકો છો અને અષાઢી બીજની સંપૂર્ણ તૈયારી માટે આ બધી અત્યારે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે તૈયારીઓ થઈ રહી છે. અને આ કુંડ પણ તમે જોઈ શકો છો જેને ક્ષીરસાગર કહેવામાં આવે છે. અને અહીંથી હવે આપણે આગળ જઈએ અને તમામ દર્શન કરીએ. દોસ્તો આ જગ્યા ઉપર જનરલી મેડિકલ કેમ્પ ને બધી વસ્તુ ચાલુ થતી હોય છે. આ જગ્યા ઉપર જે લોકો આવતા હોય એને રોકાવા માટેની વ્યવસ્થા છે. અહીંથી સામેની બાજુએ સરસ મજાનો યજ્ઞ થતો હોય છે અને અહીંયા તમે જુઓ ને તો છેક અહીંથી લાઈન થઈ હોય તો છેક આમથી ફરીને અહીંયા તમે દર્શન માટે જઈ શકો છો. સામે જે તમે જોઈ રહ્યા છો એ હિન્દવા પીરની સમાધિ છે અને આ જગ્યા ઉપર જે દિવ્ય દર્શન છે એ તમે અહીંથી કરી શકો છો. જો આ બધી તમે લાઇન્સ જોઈ રહ્યા છો ને એ
જે લોકો આ જગ્યા ઉપર અષાઢી બીજના દિવસે દર્શન કરવા માટે આવશે એ બધી વ્યવસ્થા જળવાઈ રહે એના માટે આ રેલિંગું જેવું બધું બનાવવામાં આવ્યું છે. સામેની બાજુએ દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી હશે. સામે પણ તમે અંદર દિવ્ય દર્શન કરી શકો છો. અહીંથી આગળ આ જેટલી જગ્યા અત્યારે સાવ ખાલી દેખાય છે ને તમામ જગ્યા ઉપર નકરું માણસો ખૂબ જ મોટા પ્રમાણમાં આ જગ્યા ઉપર માનવ મહેરામણ ઉમટતું હોય છે અને આ જગ્યા ઉપર જે દિવ્ય દર્શન છે એ કરતા હોય છે. અહીંથી સામેની બાજુએ તમે જુઓ છો એ છે આંબાવાડી ભોજનાલય. એ ખૂબ જ મોટો આંબાનો વિસ્તાર છે અને ત્યાં જ ભોજનાલય બધું બનતું હોય છે, ભોજન સામગ્રી બનતી હોય છે. લોકો ત્યાં પોતાની પ્રસાદી લેતા હોય છે. એ છે સામેની બાજુએ. ઓકે દોસ્તો, અત્યારે આપણે જે રસોડા વિભાગ છે રસોડા વિભાગ તરફ આવ્યા છીએ. હવે સામેની બાજુએ અંદર જે તમે જોઈ શકો છો એની અંદર જ તમામ વસ્તુ બનતી હોય છે અને ભોજન પ્રસાદ ત્યાં લેવાની છે. જ્યારે ખૂબ જ લાખોની સંખ્યામાં લોકો આવી જાય છે ત્યારે એ બધા લોકો આ પટાંગણમાં બેસીને જમતા હોય છે. અને તમે જો આ જગ્યા ઉપર સામેની બાજુએ તમે જોશો ને તો આ બધી જગ્યાએ વાસણ સાફ સફાઈની તેમજ પાણી પીવા માટેની બધી અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અહીંથી હવે આપણે જઈએ સામેની બાજુ અંદર કે જ્યાં પ્રસાદી બને છે. આ જગ્યા ઉપર જ લાખો લોકોની પ્રસાદી બનતી હોય છે. આપણે જ્યારે અષાઢી બીજ હશે ત્યારે રૂબરૂ પણ જોશું, પણ અત્યારે હાલ તમને આ રસોડાના દર્શન કરાવું છું. આ રસોડા વિભાગ છે. રસોડા વિભાગની અંદર કાયમીની રોજની 10 બોરી લોટની રોટલી થાય. 5 બોરી સવારે, 5 બોરી સાંજની. આ લોટ આ સારણીમાં સરાય અને આ લોટ બાંધવાના મશીનથી લોટ બાંધવામાં આવે. સારીને વધારે લોટ સારાયો તો આ પેટીની અંદર મૂકવામાં આવે. ત્યાંથી રોટલી રોજની 5 કટ્ટા લોટની રોટલી આ તવા માથે બનાવવામાં આવે. અષાઢી બીજ ઉપર સેવાની અંદર 10,000 સ્વયંસેવક છે અને ઓછામાં ઓછા 20 થી 25 લાખ માણસોનું જમણવાર થાય. હા, 3 દિવસનું. આ ચૂલા છે, તવા જેને અમે તવા તરીકે બોલીએ. આ ચૂલા માથે રોટલી બનાવવાની. ઓટોમેટિક પ્લાનથી અગ્નિથી આવે, ગેસ નહીં. લાકડાની અંદરથી અગ્નિ પ્રગટી અને આવે. પછી આ રસોડા વિભાગ રોટલી વિભાગ છે. આ રસોડા વિભાગ રોટલી વિભાગ. પછી આ વાસણ સફાઈ વિભાગ. વાસણ સફાઈ વિભાગ અંદરની પેટી રહી કોઠારની અંદર જે કાંઈ રોજે રોજનો માલ જોઈએ. હા હા, રોજે રોજનો જે માલ જોઈએ એ. હા, સિંગ તેલ, બધું સિંગ તેલ. આ મશીન છે દાળ શાક ને ભાતના શાક છે. આ શાકનું મશીન છે. આ દાળનું મશીન છે. પછી આ અત્યારે ધોવાઈને સાફ થઈ ગયા દાળ. પછી આમાં બને ભાતનું મશીન. પછી આ શાકભાજી કાપવાનું મશીન છે. હા, શાકભાજી કટિંગ કરવા માટે. પછી આ મશીન છે લાડુ બનાવવાના, લોટના મુઠિયા ભાંગવા માટે. પછી આની અંદર શીરો બનાવવામાં આવે છે. હા, પરબના શીરો જે પીરસાય ને, શીરો ને એ. આ ગુંદી અને ગાંઠિયાનું મશીન છે. આ સ્પેશિયલ ગાંઠિયાનું મશીન છે. આ મશીનની અંદર લોટ બાંધીને નાખવાથી આમાં ગાંઠિયા પડે છે. આ રીતે રાખી દે, અહીંથી લોટ નાખવાનો. એ માનો નહીં કે 1 લાખ માણસો હોય ત્યાં સુધી પાર પાડી દે. આ શીરો બનાવવાનું નહીં, અહીંયા ગાંઠિયાનો ભજીયાનો જે કાંઈ લોટ બાંધવો હોય એ લોટ બાંધવાનો.
પછી અહીંયા દૂધ છાશનો વિભાગ છે. આ છાશ છે અંદર. જેટલી પબ્લિક હોય તોય છાશ કાયમીને માટે આંકવાની બે છે. જેટલી પીવી હોય, જેટલી યાત્રિક પીએ એટલી છૂટ. આ દૂધ ગરમ કરવાનું મશીન છે અને અહીંયા છાશ ફેરવવાનું મશીન છે. વલોણું. આ ચા વિભાગ છે, ચાના મશીન છે. અહીંયા ચા જ બનાવવાની. આ ચાના મશીન છે. આ ચાની ટાંકીઓ છે. ચા ભરીને ટાંકી અહીં રાખી દેવાની. જે યાત્રિક આવે એની રીતે જેટલી પીવી હોય એટલી પી શકે અને જાતે લઈ શકે. મારું નામ રણછોડભાઈ, ગામ છે ભેસાણ અને સેવક તરીકે રોજ સેવામાં આવીશ. આ શાકભાજીનો ઓલો કેવો કોલ્ડ સ્ટોરેજ છે. આ શાકભાજી વિભાગ. દોસ્તો, તો અત્યારે આપણે જોયું છે કે કઈ રીતે આ જગ્યા ઉપર બધું મેનેજમેન્ટ થાય છે. એક વસ્તુ આપણને છે ને ખાસ આ જગ્યા ઉપર જોવા મળે, આ જગ્યાની ચોખ્ખાઈ. આટલી ચોખ્ખાઈ રાખવી ખૂબ જ મુશ્કેલ છે સાહેબ, અને આ જગ્યા ઉપર સ્વચ્છતા છે ને એ સૌથી અગત્યનું પાસું ગણવામાં આવે છે. તમે કોઈ પણ મંદિરે જાઓ, આવડા મોટા જંગલમાં જાઓ, ક્યાંય પણ તમને ગંદકી જોવા નહીં મળે. એકદમ ચોખ્ખી બધી વસ્તુ છે સાહેબ. બસ તો એ જ તો ખાસિયત છે. બોલો પરબના પીરની જય. માડી, કેટલા સમયથી આ જગ્યા ઉપર સેવામાં આવો? 40 વર્ષથી અમે બે સેવા કરીએ છીએ. મારું ગ્રુપ પીરસવામાં અમે કરીએ, મારા ઘરવાળા કાઉન્ટરે બેસે. મેં 35 વર્ષથી આવી છે. હા, અહીંયા ભેસાણ. દોસ્તો, બહાર આવતાની સાથે જ આપણને કંઈક આ રીતનો માહોલ જોવા મળે છે. આ જગ્યા ઉપર આ જે માંડવો છે એ ચાનો માંડવો છે, અને સામે જે તમે બિલ્ડિંગ જોવો છો ને એ જગ્યા ઉપર પણ રસોડું ચાલતું હશે. તો આ બધી અપડેટ જે છે, બધા વિડીયોઝ છે આપણી ચેનલ મિલનદાણી ધરિયા ઉપર આવવાના છે. આ બધી અપડેટ જોવા માટે, આ બધી જગ્યાઓ જાણવા માટે, માણવા માટે આપણી ચેનલ મિલનદાણી ધરિયા સબસ્ક્રાઈબ કરી લેજો.